હર્ષ સંઘવીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનું સૌથી મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના પોતાના 61મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 થીમ અંતર્ગત આયોજિત વિશ્વનું સૌથી મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું। આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ 2.0 અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। મોદીજીના સેવા પરમો ધર્મના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે। દેશના જનનેતા, દેશના લોકપ્રિય નેતા, ભારત દેશના સર્વલોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી માનવતાના એક પછી એક મહત્વના કાર્યો સામાજિક સંસ્થાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના પ્રત્યેક નાગરિકો જાણે કે માનવતાના અલગ અલગ મહોત્સવમાં જોડાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજે પ્રધાનમંત્રી શ્રીનો જન્મદિવસ છે અને તેરાપંથ યુવક મંડળ એટલે કે તેરાપંથ સમાજ દ્વારા એક ખૂબ સરસ સ્લોગન આપવામાં આવ્યું છે, प्रधानमंत्री जी का जन्म दिवस और ये मानवता का दिवस। एक व्यक्ति जे लाखों करोड़ों लोकोने नवी प्रेरणा आपी અને પ્રેરણા કેવી હોવી શકે। આજ તક તો આપણે મોટા નેતાઓનો જન્મદિવસ એ મોટી મોટી કેક કાપતા કે પછી હાર પહેરાવતા જ જોયો હશે, પરંતુ આદરણીય મોદીજીના શાસનમાં આ બધું જ જાણે કે બદલાઈ ગયું। એમનો જન્મદિવસ લાખો કરોડો લોકો માટે હસવાનું, ચહેરા ઉપર ખુશીનું કારણ બન્યું છે। હું આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેરાપંથ યુવક મંડળ દ્વારા, તેરાપંથ સમાજ દ્વારા માત્ર દેશમાં નહીં, દેશ અને દુનિયામાં એક સાથે આદરણીય પ્રધાનમંત્રીજીના જન્મદિવસ નિમિત્તે 300 થી વધારે દેશોમાં રક્તદાન શિબિરનું આયોજન કરીને 5 લાખ બ્લડ ડોનેશન કરાવીને દુનિયામાં પહેલીવાર કોઈ દેશના પ્રધાનમંત્રી શ્રી માટે, કોઈ નેતા માટે આટલા મોટા પાયે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે। માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આખા દિવસ દરમિયાન 1 લાખ લોકો બ્લડ ડોનેશન કરવા આવવાના છે। ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હું જોઈ રહ્યો છું કે અમારું આ તેરાપંથ યુવક મંડળ અને બધા જ લોકો સાથે મળીને છેલ્લા 2 મહિનાથી રાત દિવસ એક કરીને આ માનવતાના કાર્યને સફળ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। હું અહીં આજે એમનો આભાર માનવા આવ્યો છું, એમને અભિનંદન આપવા આવ્યો છું કે આ માનવતાનું કાર્ય આ જ રીતે વધુમાં વધુ આગળ વધારે। આખા ભારત દેશમાં મંડળ દ્વારા 7500 જગ્યા ઉપર આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં 1, સુરતમાં 75, આ જ રીતે ભારત દેશમાં 7500 કાર્યક્રમ થકી માનવતાનો આ દિવસ બનાવવા માટે તેરાપંથ યુવક પરિષદને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।